ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં ઓટલા ઉપર બેસવાના બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થતાં 3 વ્યક્તિએ એકસમ કરી અને આધેડ ઉપર ડીઝલ છાંટી તેમને જીવતો સળગાવી દેવામાં આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યાનો ગુનો દાખલ થતાની સાથે પોલીસે 2 મહિલા સાથે એક પુરુષને ઝડપી પાડી તેમને ધરપકડ કરી છે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામના રોટરીનગરમાં કૃત્ય નજીવી વાતે આડેરને ડીઝલ છાંટી જીવતો સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સોસાયટીના ઓટલા પર બેસવાની નજીવી બાબતમાં લઈને પાડોશીઓ વચ્ચે થયેલા વિવાદમાં મૃતક કરશન મહેશ્વરી ઉપર ડીઝલથી આગ ચાંપી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પડોશીમાં રહેતા 3 મહિલાઓ સાથે એક પુરુષે સાથે મળી અને આ આધેડ ઉપર ડીઝલ છાંટી તેમને જીવતો સળગાવી દીધો હતો. કરશન મહેશ્વરી ખૂબ જ દાઝી થતાં તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડવામાં આવ્યા હતા, જેમાં પોલીસે 2 મહિલા સાથે એક પુરુષને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. એમ ડીવાયએસપી ચૌધરીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. સમગ્ર બનાવ ખૂબ જ દુઃખદ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તાજેતરમાં ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં એક ખૂનનો બનાવ બનેલ, જેની સમગ્ર હકીકત જોઈએ તો મરણ જનાર ભાઈ છે તેમને તેમના પડોશમાં રહેતા 4 ઈસમો દ્વારા ઓટલા ઉપર બેસવા જેવી નજીવી બાબતે અગાઉ જે ઝઘડો થયેલો એનું મનદુખ રાખીને પ્રથમ મરણ જનારને માર મારવામાં અને મરણ જનાર પોતાના બાથરૂમમાં જતા તે દરમિયાન તેમની ઉપર ડીઝલ છાંટીને તેમને સળગાવવામાં આવેલા. આ બનાવ બાદ મરણ જનારને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને જેની સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ છે. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક પોલીસ દ્વારા મરણ જનારના ભાઈની ફરિયાદ લઈને અને તપાસ તજવીજ ચાલુ કરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસને દ્વારા 3 ઈસમોની અટક કરવામાં આવી છે અને એક ઈસમ છે એ હાલ ફરાર છે, જેની તપાસ તજવીજ ચાલુમાં છે. આજે 3 આરોપીઓ અટક કરેલા છે તેના નામ જોઈએ તો ચિમનારામ ગોમારામ મારવાડી, પ્રેમિલાબેન નરેશભાઈ માતંગ, અંજુબેન હરેશભાઈ માતંગ છે અને જે પકડવાના બાકી છે એ આરોપીનું નામ જોઈએ તો મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી છે. પોલીસ દ્વારા આ હાલમાં 3 આરોપીની અટક કરી છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે.